परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. ચોરાણું ગાથા, બીજો પરિગ્રહ, પહેલો પરિગ્રહ છે. જેવો અસંકીર્ણ દ્રવ્યગુણ પર્યાય વળી આત્મા છે, એનું દ્રવ્ય છે ત્રિકાળ છે, ગુણ ત્રિકાળ છે, વર્તમાન પર્યાય છે, પણ એને પર સાથે કઈ ભેળપેળ શીખવાનો નથી. હવે કર્મ હો, શરીર હો, એ સ્વદ્રવ્યને પોતાના દ્રવ્ય ગુણ પર્યાય સિવાય બીજા કોઈ પદાર્થની સાથે ભેળસેળ નથી, ભિન્ન છે. અસંકીર્ણ, ભેળસેળ વિનાનો દ્રવ્યગુણ પર્યાય વડે સૂચિત એવા ભગવાન આત્માનો સ્વભાવનો, એમાંથી પણ આત્માનો સ્વભાવ અહીં તો સ્પર્શ ભિન્ન દ્રવ્યગુણ પર્યાય વડે સૂચિત લખ્યો નીચે, પણ ખરેખર તો દ્રવ્ય જે સામાન્ય વિસ્તાર, સામાન્ય સમુદાયનો પિંડ અને આયત પિંડ દ્રવ્ય, એમાં ગુણને પર્યાય છે એ પોતે પરથી ભેળસેળ વિનાનું છે, છતાં આશ્રય લેવા લાયક તો તરીકા દ્રવ્ય છે. વિનાયક ભાવ, ધ્રુવ ભાવ, સ્વભાવ ભાવ, એકરૂપ ભાવ, તેનો આશ્રય લેતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય છે. એ જે આત્મ સ્વભાવનો કે જે સકળ વિદ્યાનું એક મૂળ છે, જે ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપ દ્રવ્ય સ્વભાવ, એનો આશ્રય એ સકળ વિદ્યાનું એક મૂળ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સાચી જે વિદ્યા, એનું એ મૂળ છે. ભગવાન દ્રવ્ય સ્વભાવ, ત્રિકાળી અનંત ગુણનો ચૈતન, અમર અમૃતનો સાગર અમર, તેનો આશ્રય કરવો એ બધી વિદ્યાનું મૂળિયું છે. બધા ભણતરનું મૂળિયું આ છે, ગમે તે રીતે ભણ્યો હોય.
સકળ વિદ્યાનું એક મૂળ છે. એના ભેદો નહીં, એક રૂપ ત્રિકાળ જે સ્વભાવ. આહા, કાયમ રહેનાર દ્રવ્ય સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, જ્ઞાયક ભાવ, ભૂતાર્થ ભાવ, એક જ તે આશ્રય કરવા લાયક છે. હા, જ્ઞેય અધિકાર છે અને સંકિતનો અધિકાર છે. આત્માનો સ્વભાવ એક સમયની પર્યાયને ગુણ ને દ્રવ્ય ભલે ત્રણ કરીને પરથી ભેળસેળ વિનાનું છે, છતાં એને આશ્રય કરવા લાયક પર્યાય અને ગુણભેદ નથી. ધીરાના કામ છે ભાઈ આ તો. અરે અનંતકાળથી જન્મ મરણ કરે છે, કે છે કે જન્મ મરણ અને નાશનું વિદ્યાનું મૂળ, સમ્યક જ્ઞાનની વિદ્યા એનું મૂળ એ વિદ્યા. હા, એ વિદ્યાનું મૂળ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવનો આશ્રય કરવો તે સકળ વિદ્યાનું મૂળ છે. હા હા, હે ભેગા ક્યાં છે? ભેગા નથી. ગુણ દ્રવ્યમાં ગુણ આશ્રય તન્મય છે, ભિન્ન નથી. પર્યાય ભિન્ન છે, પણ પર્યાય ત્રિકાળ દ્રવ્યનો આશ્રય લેવો એ સકળ વિદ્યાનું મૂળ છે. હા હા, બહાર અંગને શાસ્ત્રની જે સમ્યક વિદ્યા, એનો હેતુ આ પ્રભુ પોતે દ્રવ્યગુણ પર્યાયે પરના ભેળસેળ વિનાની સ્થિતિ છે, છતાં એનો આશ્રય કરવા માટે તો ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ છે. હા હા હા, ત્યારે તેને સમ્યક દર્શન થાય, ધર્મની એને શરૂઆત થાય. કેમ કે દ્રવ્ય સ્વભાવજી મહાપ્રભુ, ચેતન મહાપ્રભુ, અનંત અનંત ગુણની શક્તિથી મહાપ્રભુ પોતે. હા, એનો આશ્રય લેતા આશ્રય લેનાર પર્યાય છે, એટલે પર્યાયની હૈયાતી આવી ગઈ. ગુણ ને દ્રવ્ય ભેદ છે. હા, આવી વાતો છે. દ્રવ્ય ગુણ પર્યાય ત્રણ હોવા છતાં ગુણ પણ ધ્રુવ ને દ્રવ્ય પણ ધ્રુવ છે, એવો એનો સ્વભાવ. હવે પર્યાય તો એનો આશ્રય લે ત્યાં પર્યાય પણ આવી ગઈ. સમજાય છે કાંઈ? હા, અગમ પ્યાલા અજર પ્યાલા આવ્યું છે. અગમ પ્યાલા પીઓ મત વાલા, જેની અધ્યાત્મ વાસા, આનંદ ઘન ચેતન વે ખેલે, દેખે લોક તમાશા. આનંદ શબ્દ છે. પહેલામાં એમ કહ્યું હતું, જીવને પૂતગળ સમાન જાતિ દ્રવ્ય પર્યાયનો આશ્રય કે જે સકળ વિદ્યાનું એક મૂળ છે, એમ હતું. પર્યાયનું રક્ષણ કરનાર પર્યાયને પકડી શકતો નથી, તેથી તેનો અસમાન જાતિ શરીર ઉપર રજાય છે, અને તેથી શરીરને પોતાનું માનનાર, હું મનુષ્ય છું, દેવ છું એમ માનનાર એ સકળ અવિદ્યાનું મૂળ છે. હા હા હા, અહીંયા સકળ વિદ્યાનું મૂળ લેવું છે. પૂરેપૂરા ગુણોની શક્તિ અને પૂરેપૂરી તેની શક્તિનો સાગર આખો એવો જે દ્રવ્ય સ્વભાવ, એનો આશ્રય, એનું અવલંબન, તેના તરફનો ઝુકાવ. હા હા હા, આવી વાત છે. એ સકળ વિદ્યાઓનું મૂળ છે. સકળ વિદ્યાનું એક મૂળ છે. ઓલામાં એમ આવ્યું, સકળ અવિદ્યાનું એક મૂળ છે.
એમાં એ કહ્યું હતું. અહીંયા ખરેખર પર્યાય અને અસમાન જાતિ દ્રવ્યનો ઉપર લક્ષ છે. એ લક્ષ જાય છે, છૂટે છે ત્યારે એમાં પર્યાયનું લક્ષ જ્યાંથી છૂટે છે ત્યારે દ્રવ્ય સ્વભાવ પર જાય છે. સમજાણું કાંઈ? એટલે અહીં ગુણ પર્યાય વાળો હોવા છતાં તેની પર્યાયને દ્રવ્ય સ્વભાવ તરફ જતા એકલો ત્રિકાળ દ્રવ્યનો એને આશ્રય રહે છે. હા હા હા, આવી જેની વાતો હોય. ક્યાંક લખાણ આવ્યું હતું ક્યાંક હમણાં કે આ જીવો ત્રિજંચમાં ઘણા ઉડશે. ક્યાંક આવ્યું તો ખરું લખાણ. હા હા હા, જ્યાં આત્મા તરફનું વલણ નથી અને આખો દી પાપ, આખો દી 24 કલાક, એકાદ કલાક સાંભળવા જતો હોય ક્યાંક કઈ શુભ ભાવ થાય, પણ તેવી કલાકના પાપ. હા હા હા, શું કે ધંધો છોડે તો ખાય પીએ શું? ખાવા પીવાનું તો ન્યા શું એની કોઈ જોડાય તો અત્યારે ખાવા પીવાનું આવે છે. એ ખાવા પીવાના પરમાણુ તેને આવવાના આવે નથી. એમ કીધું કે દાણે દાણે खानार का नाम है, आते हैं तुम्हारे नहीं? बैठे बैठे आ जाएगा. ऐसे आत्मा में बैसे हैं तो योग्यता है उसकी है. नाम लिखे क्या? खानार का नाम परमाणु में है. ये जे परमाणु आने वाला आएगा, नहीं आने वाला नहीं आएगा. तेरा प्रयत्नो ત્યાં कुछ काम कर सकते नहीं. હા હા, સકળ વિદ્યાઓનું એક મૂળ છે, તેનો આશ્રય કરીને જોયું. હા હા, ભગવાન પર્યાય છે, આ બાજુ છે, એને આ બાજુ જતા એને એકદમ દ્રવ્યનો જ આશ્રય આવે છે. હા હા, એ આવ્યું છે ને કે પરનું લક્ષ છોડે તેમાં સોનું લક્ષ જાય આવે છે. છઠ્ઠી ગાથામાં નહીં, અપરમતું ભગવાન પરનું આ બાજુનું લક્ષ છોડતા દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ જાય છે. સમજાય છે કાંઈ? હા હા, દ્રષ્ટિમાં જે અસમાન જાતિ શરીર એ પર્યાય બુદ્ધિ છે તે ત્યાં એનું વર્ણન થઈ ગયું છે. એ પર્યાય તેનાથી છૂટે એટલે ખરેખર ગુણ પર ન જતા એ પર્યાયથી છૂટ્યો અભેદથી ત્યાં દ્રવ્ય પર જાય છે. હા હા હા, ત્યારે એ સકલ વિદ્યાનું મૂળ એવો દ્રવ્ય સ્વભાવ એને પકડવામાં સમ્યક દર્શનમાં આવે છે. હા 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 હા, છે આશ્રય કરીને યથોક્ત યથોક્ત જેમાં કહ્યું છું એવું દ્રવ્ય, જે વિસ્તાર સામાન ગુણ, આમાં આયત સામાન પર્યાય, એનો જે પિંડ છે યથોક્ત ગંધર્વ સ્વભાવ, હા હા હા, એવા આત્મ સ્વભાવની સંભાવનામાં સમર્થ હોવાની લીધી. હા, અવિદ્યામાં પરમા પુરુષાર્થમાં સમર્થ હતો. આ આત્મા તરફ જ્યાં વલણને ઝુકાવ થયો ત્યારે આત્મા તરફના અનુભવમાં તેનો પુરુષાર્થ મળે છે. સંભાવનામાં સમર્થ છે, આત્માના અનુભવ કરવાને સમર્થ છે. સંભાવના આવી ગઈ. સંભાવના અનુભવ કરવો, સંભાવ નથી અર્થમાં ક્યાંય. સંભાવના આવે છે ને બગડો આ બાજુ સત્સંતમ સંચેતન. ભગવાન આત્મા
પરમાત્મા પૂર્ણ નિત્યાનંદ પ્રભુ તેના તરફનું સંચેતન તેનો અનુભવ, તેની માનતા એકલી માનો એમ નહીં હોય, અનુભવમાં માનતા. આદર, ત્રિકાળી સ્વભાવનો માનતા અનુભવ, આદર, સંચેતન, એનું ચેતન જાગવું. જે રાગને પર્યાય બુદ્ધિમાં અસમાનમાં જાગતો હતો, એ ચૈતનના ત્રિકાળી સ્વભાવ તરફ ઝુકાવમાં પડ્યો. એને સંચેતન થયું, જાગૃત થયો ભગવાન. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનમાં એને દ્રવ્યનો આશ્રય લીધો, તેથી તે જાગૃત થઈ ગયો. આવું ઝીણું પડે ગયું માણસને. સંભાવનામાં સમર્થ હોવાને લીધે જેણે ભગવાન આત્માનો આશ્રય લીધો એમાં અનંત અનંત સામર્થ્ય, અનંત વીર્યનું પણ સામર્થ્ય બન્યું છે. અનંત વીર્ય, અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા, એવા સ્વભાવનો ધર્માદ હોવાન એનો આશ્રય લેતા અનુભવ કરવાને સમર્થ હોવાને લીધે એ ભગવાન આત્માનો અનુભવ કરવાને તાકાત વાળો થયો. અનાદિથી રાગનો વેદન હતું. એ દ્રવ્ય સ્વભાવમાં દ્રષ્ટિ પડતા એને આનંદના વેદનની ભાવના પ્રગટી. આવું છે. પર્યાય માત્ર પ્રત્યેનો બળ દૂર કરીને પર તરફના લક્ષવાળું જે જોર હતું અસમાન જાતિ તરફ, પર્યાયમાં પર્યાય પકડી શકતો નહોતો, એટલે એનું લક્ષ જાતું હતું શરીર ઉપર. એમાં પર્યાય માત્રનું બળ દૂર કરીને, એ તરફના વલણને દૂર કરીને, આવી વાત છે. આત્માના સ્વભાવમાં સ્થિતિ કરે છે. પર તરફની પર્યાય બુદ્ધિ, અસમાન જાતિની પર્યાય બુદ્ધિ, દ્રવ્ય પર્યાય, તેનું લક્ષ છૂટે છે અને સ્વભાવનો આશ્રય કરે છે. ત્યાં સ્વભાવમાં સ્થિતિ કરે છે. સ્વભાવ પોતાનો કાયમી નિત્યાનંદ પ્રભુ, દ્રવ્યનો જે નિત્ય સ્વભાવ, કાયમ સ્વભાવ, સતનું આખું સત્વજીપૂર્ણ, તેમાં આશ્રય કરે છે, તેમાં સ્થિતિ કરે છે. આવી વાતો છે. તેમાં લીન થાય છે. તેઓ જેમણે સહજ ખીલેલી અનેકામ દ્રષ્ટિ, સહજ ખીલેલી, સ્વભાવમાં અનેક પર્યાય નથી, રાગ નથી, પર નથી, એવી સ્વાભાવિક ખીલેલી અનેકામ દ્રષ્ટિ, વળી ત્રિકાળ સ્વભાવ તે હું છું અને ભેદ ને પર્યાયના અસમાન જાતિ હું નથી, એનું નામ અનેકાંત છે. એ અનેકાંત દ્રષ્ટિ વળી સમસ્ત એકાંત દ્રષ્ટિના પરિગ્રહના આગ્રહો પ્રક્ષિણ કર્યા છે. સ્વભાવ સન્મુખના અનુભવ વળી સમસ્ત એકાંત દ્રષ્ટિ જે હતી, જે શરીર મારું, રાગ મારો, એવી જે એકાંત દ્રષ્ટિ હતી, એનાથી મને કલ્યાણ થાય, દયા દાન વ્રત પરિણામ કરું તો મારું કલ્યાણ, એ બધી દ્રષ્ટિ એકાંત દ્રષ્ટિ હતી, મિથ્યા દ્રષ્ટિ હતી. એકાંત દ્રષ્ટિ પરિગ્રહના આગ્રહો
સ્વીકાર તેનો અંગીકાર એનો અર્થ છોડી દઈને. હા હા, ભગવાન પરિપૂર્ણ અમૃત ગુણથી ભરેલો, પ્રભુ ગુણથી ભરેલો, શાંતિ ગુણથી ભરેલો, સ્વચ્છતા ગુણથી ભરેલો, એવા એવા અનંત અનંત ગુણથી ભગવાન ભરેલો એકરૂપ સ્વભાવ, ભેદ નહીં, એવા સ્વભાવમાં આવતા સમસ્ત એકાંત દ્રષ્ટિનો અગ્ર છૂટી ગયો છે, પ્રક્ષીણ કર્યો છે. હા હા હા, ભાષા તો જો પ્રક્ષીણ ક્ષય ક્ષય કર્યો છે. હા હા હા, પંચમારાના સંત, પંચમારાના અપ્રતિબુદ્ધ જીવ જયારે પ્રતિબુદ્ધ પામે છે તેની આ વાત કરે છે. હા 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 હા, જેણે એકાંત દ્રષ્ટિનો પકડના ભાવ નાશ કરી દીધા છે. હા હા, એકલા ક્ષીણ નહીં લીધું, પ્રક્ષીણ એમ કીધું ને. હા હા, પ્રક્ષીણ કર્યા છે, વિશેષે નાશ કર્યા છે. હા હા, કુંકુંદાચારમાં આવે છે પ્રવર્તન થાને પહેલા કે કુંકુંદાચાર કેવા છે, સમજ પર એકાંત અગ્રહનો નાશ કર્યો છે. પેલા આવે શરૂઆતમાં. હા હા, સર્વ એકાંત દ્રષ્ટિનો નાશ કર્યો છે નહીં. હા હા, આય કે છે. હા હા, ગુણભેદથી લાભ થાય, પર્યાય ભેદથી લાભ થાય, દયાદાનના વિકલ્પથી આત્માને, એ સબ એકાંત દ્રષ્ટિનો દ્રવ્યનો આશ્રય કરતા એકાંત દ્રષ્ટિના પ્રક્ષણ કરી નાખી, વિશેષે નાશ કરી દીધી છે. હા હા, આમ અનેકાંત ને એકાંત છે. આ તો કે વ્યવહારથી પણ થાય, પર્યાય બુદ્ધિથી થાય, દ્રવ્ય બુદ્ધિથી થાય. હા હા, બે પ્રકાર પડ્યા તો એકબીજા એમને વિરોધ છે. હા, પર્યાય બુદ્ધિ અને દ્રવ્ય બુદ્ધિ એ બે તદ્દન વિરોધ છે. હા હા, આવ્યા સાંભળતા હજી કઠણ પડે, સાંભળવા મળે ને એ વિચારે કે મારી જિંદગી જાય છે. હા હા, ઘણા જેવું એમને મફમાં જિંદગી ગાળી, જન્મ મરણના આટામાં ચાલ્યા જાય પાછા. હા હા, અહીંયા તો પ્રભુ બિરાજે છે ને મહાપ્રભુ કે ચૈતન્ય, જેમાં ભાવ ને ભવનો અભાવ ને પર્યાય જેમાં નથી, જે પર્યાયનો આશ્રય કરે તે પર્યાય એમાં નથી. હા હા હા, એવી એકાંત દ્રષ્ટિ સમસ્ત પરિગ્રહના આગ્રહો પ્રક્ષીણ કર્યા છે. હા હા, જો હા, તો બીજા આત્માની વાત લીધી છે, ઓલી કુંકુંદાચારની છે ને શરૂઆતમાં કુંકુંદાચાર. હા હા, જેમને સંસાર સમુદ્રનો કિનારો જેમને નિકટ છે, પાનું ત્રીજું છે. હા હા હા, એ શબ્દો અહીંયા દ્રવ્યનો આશ્રય કર્યો છે એને લાગુ પડે બધા. સંસાર સમુદ્રનો કિનારો છે ત્રીજે પાને નિકટ છે, એવા કોઈ મહાત્મા કુંકુંદાચાર સાતિશય વિવેક જ્યોતિ જેમને પ્રગટ થઈ, સાતિશય વિવેક જ્યોતિ, રાગ ને પરથી ભિન્ન તો સાતિ વિશેષ ઉત્તમ વિવેક જ્યોતિ પ્રગટ થઈ, કે જે જ્યોતિ પ્રગટ થઈ તે હવે અસ્ત થવાની નથી. હા હા હા, પરમ વિદ પ્રકાશ અને સમસ્ત એકાંતવાદની વિદ્યાનો અભિનવ જેમના થયો જો, સમસ્ત એકાંતવાદની વિદ્યાનો અભિનિવેશ આગ્રહ અભિપ્રાય અસ્થયો છે. હા હા હા, એવા પરમેશ્વરી જન ભગવાનની અનેકાંતવાદ વિદ્યાને પામીને સમસ્ત પક્ષનો પરિગ્રહ, શત્રુ મિત્ર કોઈ પક્ષ છોડી દઈને અત્યંત મધ્યસ્થ થઈ ગયા. હા હા હા, એ શબ્દ અહીં વાપર્યા.
ભગવાન કુંકુંદાચારમાં વાપરે એ શબ્દ અહીંયા દ્રવ્યના આશ્રમમાં. હા હા હા, આત્મા છે ને કે તું આત્મા છો ને પ્રભુ. હા, તને એક સમયની પર્યાયની રમતમાં તને અંતર પડ્યો પ્રભુ, એને સૂઝ પડતી ને તને. હા હા, સૂઝબૂઝ પડતી નથી પ્રભુ. એક સમયની પર્યાયની રમતુમાં અનંતકાળ ગાયો પ્રભુ, માટે તને એમાં સૂઝ પડતી નથી. પણ પ્રભુ તો મહાપ્રભુ બિરાજે છે જોડી અંદર અંતરમાં. એવા મહાપ્રભુનો આશ્રય લઈ અને જેણે એકાંત દ્રષ્ટિ સર્વથા છોડી દીધી છે. હા હા, આમ તો આ બાજુ ઢળી ગયો છે, નહીં છે સમ્યક એકાંત. હા હા, સમ્યક એકાંત મિથ્યા એકાંતનો નાશ કરીને સમ્યક એકાંત ઉત્પન્ન થયો છે. હા હા, એકાંત દ્રષ્ટિના સમસ્ત એકાંત દ્રષ્ટિના પકડને, હા હા હા, સ્વીકારને, અંગીકારને પ્રક્ષણ કર્યા છે. હા હા, એવા મનુષ્યાદી ગતિઓમાં અને તે ગતિઓના શરીરમાં, ગતિ અને ગતિના શરીરમાં અહંકાર મમકાર નહીં કરતા. હા હા હા, ચોરાનું છે ને અહંકાર અને મમકારનો અર્થ કર્યો બીજો બેંકમાં ટીકામાં છે. જો મનુષ્યાદી પર્યાય રૂપે અહમ ઇતિ અહંકારો મનતી જૈસાના ચંટિકા. મનુષ્યાદી પર્યાય રૂપા અહમ ઇતિ અહંકારો બનતી અને મનુષ્યાદી શરીર તત્ શરીર આધાર ઉત્પન્ન પત્યેન્દ્રિય વિષય સુખ સ્વરૂપથી મમતી મમકારો ભણતી. અને મમનો બેનો ફેર પડ્યો. હા હા હા, ટીકામાં છે જય સનાતન ટીકા. એ પારિગ્રહ વંચાય છે ને એ જ ઉપર છે, એની ઉપર છે. હા હા, જેને પર પ્રત્યેના અહંકાર, મનુષ્ય છું, દેવ છું, ગતિ છું, એનો અહંકાર છૂટી ગયો છે અને એના તરફથી મને સુખ થતું એવો મમકાર છૂટી ગયો છે. હા હા, એમ અર્થ કર્યો બે. હા હા, અહંકાર મમકાર નહીં કરતા. હા હા હા, અનેક ઓરડાઓમાં સંચારી રતન દીપકની માફક. હા હા હા, લઈ જવામાં આવતા, જેમ જુદા જુદા ઓરડામાં લઈ જવામાં આવતો રતન દીપક, રત્નો દીવો એક જ રૂપ રહે છે. ગમે તે ઓરડામાં લઈ જાવ તો એક જ રૂપે. હા હા હા, ગમે તેવા રાગ ને મનુષ્ય દેહાદી દેવદેહમાં હો, પણ એ તો રતનનો દીવો તો એવો ને એવો ચૈતન્ય મૂર્તિ ભગવાન છે. હા હા હા, અનેક ઓરડામાં રતનનો દીવો લઈ જાઓ તો રતનના દીવામાં તો કઈ પવન લાવવો પડતો નથી એના ચમકને. હા હા હા, એમ તેમ ઓરડામાં જતા તે ઓરડા રૂપે તે રતન થતું નથી. હા હા હા, એમ ભગવાન આત્મા અનેક શરીરોમાં રાગ આદિમાં ભલે વર્તાઈ ગયું, છતાંય ચૈતન્ય રત્ન તો એનાથી ભિન્ન જ વર્તે છે. હા 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 હા, આવું વ્યાખ્યાન રહ્યા. બાપુ માર્ગ તો પ્રભુનો આવો છે. હા હા, વિતરાગ સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ વિતરાગ પણ પ્રાપ્ત કરવાનો ઉપદેશ છે. હા હા હા, ભાઈ તો વિતરાગ ભાવથી ભરેલો પ્રભુ છો ને. હા હા, તારામાં વિતરાગ ભાવ જેને સ્વરૂપ ઠસો ઠસ ભર્યો છે. હા હા, એનો જેને આશ્રય લીધો એને સમસ્ત એકાંત દ્રષ્ટિ ક્ષય થઈ ગઈ છે. હા હા, પ્રક્ષણ થઈ ગઈ છે, વિશેષે ક્ષય થઈ ગઈ છે. હા હા હા, પ્રભુ વર્તમાન તો ક્ષોભસમ સંકિત હોય છે ને. સહાયક તો છે તો પણ કહીએ છીએ કે ક્ષોભસમ સંકિતમાં પણ
સમસ્ત એકાંત દ્રષ્ટિનો વિશેષ નાશ થઈ ગયો છે. હા હા હા, ભલે ક્ષોભ સમૂહો કે શાયદ થવાની બીજે ભવે તૈયારીઓ હોય એવો હોય અહીંયા, પણ એ અહીંયા બધા અગ્રહ જેટલા એકાંતના એ બધા છૂટી ગયા, નાશ થઈ ગયા. હા હા, એકલો પ્રભુ પૂર્ણાનંદનો નાદ ભગવાન ધ્રુવ સ્વભાવ વિનાયક ભાવ એના આશ્રય લઈને જે ચૈતન્ય પ્રકાશના નૂર પ્રગટ્યા, હા હા હા, એમાં એકાંતના અગ્રહો બધા નાશ થઈ જાય છે અને નિર્મળ અનેકાંત પર્યાય પ્રગટ થાય છે. હા હા હા, સમય સારાય સમયસાર મર્મજ્ઞ અધ્યાત્મ શિખર પુરુષ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંચી સ્વામી સોનગઢ. નિશ્ચયગત સમય સર્વત્ર સુંદરો લોકે. एकत्व निश्चय को प्राप्त जो समय है वह लोक में सब जगह सुंदर है. यहाँ समय शब्द से सामान्यतया सभी पदार्थ कहे जाते हैं, क्योंकि व्युत्पत्ति के अनुसार In fact, the self, which is individual and absorbed in his own soul, is always magnificent and wonderful. ગાથાર્થ એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે સમય છે. એકાત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર. ટીકા. અહીં સમય શબ્દથી સામાન્યપણે सर्व पदार्थ. आता या समयाच्या विविधतेमध्ये आचार्य बाधा दाखवितात. गाथार्थ જેવું સ્વરૂપ છે પ્રભુ આત્માનું એવું અભેદ રત્નતળે પણ એ પૂર્ણમે તે સુંદર છે. स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.